Use earphones for better audio experience. આલોચના અને પ્રત્યાખ્યાન એટલે શું? પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન. આલોચના એટલે આપણે જેવું તમે ખરાબ કામ કર્યું હોય કોઈ કે તે આપણે જે આપણા જ્ઞાની હોય કે ગુરુ હોય તેમની પાસે એકરાર કરવો, જેવું થયું હોય એવું સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કે છે? કન્ફેશન છે. ગુરુ પાસે કે જ્ઞાની પાસે આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર. ગુરુ મહારાજ શું કે છે એ ભય નહીં રાખવાનો. ભય એટલે મારે ખરા, ગુરુ મહારાજ માટે જોખમદારી મારે ખરા બે બોલો. પણ આપણે નિર્ભય થઈને આપણે કહી દેવું છે કે આમ થઈ ગયું છે. પછી ગુરુ મહારાજ કહે પ્રતિક્રમણ કરજો, એટલે આપણને શીખવાડે કે ભાઈ આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ એટલે શાનું કરવાનું? કે જેટલું અતિક્રમણ કર્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું. કેવું અતિક્રમણ? હા, તમે બેઠા હોય 10 કલાક સુધી, પણ ક્રમણ હોય તેનો વાંધો નથી. અતિક્રમણ જેને વિરુદ્ધ કર્મ કર્યું હોય, અતિક્રમણ જે લોકોને પોસાય નહીં એવું કરવું. લોકમાં નિંદ થાય, પોસાય નહીં, મને દુઃખ થાય કે અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર. એ કે છે આલોચના પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગ્રત તો રહેવું જોઈએ ને. એ દોષ થાય જ નહીં ફરી. પ્રતિક્રમણ એનું નામ કહેવાય ફરી ના થાય. પ્રતિક્રમણ કહેવાય જ છે એનું નામ કે ફરી થાય જ નહીં. જો સાચું પ્રતિક્રમણ હોય ને થાય જ નહીં. પ્રતિક્રમણ આ જે તમે કહ્યું ને સાચી વાત છે કે પ્રતિક્રમણ કર્યા પછી કેમ એને જો ફરી થાય તે આ તો જો બજારમાં આપણે જે ચાલે છે ને આપણે અત્યારે વ્યવહારમાં ચાલે છે ને એ પ્રતિક્રમણ લૌકિક છે. લૌકિક એટલે વ્યવહાર ફળ આપનારું નહીં. એ ખાલી એટલો ટાઈમ આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું અને પ્રતિક્રમણ તો કોનું નામ કહેવાય? શૂટ ઓન સાઇટ. કેવું આપડે તો અહીં કાયદો હોય છે ને શૂટ ઓન સાઇટ નો, એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ગુરુ મહારાજે કહ્યું કે પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન તો કરવું જ જોઈએ કે ફરી આવે નહીં કરવું. આ રિપીટ નહીં કરવા. હા, જે દોષ થઈ ગયો ચલો પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી પ્રત્યાખ્યાન ફરી નહીં કરવું. આ તેને સાથે હોવું જોઈએ. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. જાગ્રત રહેવું જોઈએ, ફરીથી ન થાય. નિરંતર જાગ્રત. જાગ્રત એટલે અડધો કલાક નહીં, કાયમ માટે 24 કલાક. 24 કલાક નહીં, નિરંતર. જ્ઞાન આપ્યું ત્યારે નિરંતર જાગ્રત રહેશે. એક ક્ષણ વાર ઊંઘ્યા નથી.